તો જય દ્વારકાધીશભાઈ, આજે પાછા આપણા આશ્રમે મહેમાન આવ્યા છે. હમણાં થોડાક દિવસ પહેલા આવ્યા હતા, આજ પાછી મુલાકાત લીધી. કેમ છો? મજામાં? આનંદ મજા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો હું આજે હું લઈને આવ્યા છો? આજે અનાજ છે, હા, બધું મગ છે, ચોખા છે, અડદની દાળ છે, વાહ. ચણાની દાળ છે વાહ વાહ. અને આઈસ્ક્રીમ છે. એ અમારે એક દોસ્તારની દીકરી છે, મોટી હવેલી વાળા હા, વિમલભાઈ હા. થાનકી, એની દીકરી પલકબેન, એ પલકબેન. પાસ થઈ ગયા, એનો જન્મ દિવસે છે આજે, વાહ વાહ. એટલે એ નિમિત્તે બધાને આઈસ્ક્રીમ વાહ વાહ વાહ. અને એના ફૈબા એક્સપાયર થઈ ગયા હતા, એ નિમિત્તે એને 1111 રૂપિયા વાહ. રાજાધિરાજને દાન પેટે, વાહ વાહ. ગૌશાળા દાન પેટે આપેલ છે. તો જન્મદિવસની એક તો હાર્દિક શુભકામનાઓ દીકરીને. થેન્ક યુ. અને આપણે ભાઈ આની પહેલાંય તમે આવ્યા હતા, મુલાકાત લીધી હતી. અને હાલતા આવતા જોઈએ એટલે સંસ્થાની અંદર જે કાંઈ પણ નાનો મોટો બધા ભાઈઓથી જે કાંઈ સહયોગ થાય, આ આપણી સંસ્થા છે અને આપણા બધાની નાની નાની મદદથી હાલે છે. શું કહેવો તમે આ બધા જોવે છે ને? ના બહુ, અને આ સંસ્થા દ્વારા અમને તો ઘણો અનુભવ થયો છે કે સંસ્થામાં ખરેખર પાત્ર લાયક બધાય છે, અને ફૂલની પાખડી રૂપે વસ્ત્રદાન, અન્નદાન, યથાશક્તિ બધું દાન બધાય આપવાની જરૂરિયાત છે. અને આપણે બીજી વસ્તુમાં મોજ શોખમાં ઉડાડીએ એના કરતા અહીંયા વસ્તુ દેવી જરૂરિયાત છે. 100%. બરાબર, અને ઘણા લોકોને મદદ થઈ શકે એવું છે. હાલો તો આપણે બધા પ્રભુજીઓને આઈસ્ક્રીમ ખવડાવી દે. संतोष करो, भगवान ने तुम्हें जो दिया है बहुत दिया है। नीचे झांक करके देखो, बहुत ऐसे लोग हैं जिनके पास जो तुम्हारे पास है वो उनके पास नहीं है। ऊपर मत देखो, नीचे झांक के देखो, बहुत से ऐसे लोग हैं जो तुम्हारे पास है वो उनके पास नहीं है, तो भगवान ने तुम्हें दिया।